અત્યારે ગુજરાતમાં જે સ્થાનિક ચૂંટણીઓ ચાલી રહી છે તેમાં ઘણા બધા ઉમેદવારો કોઈ પણ કારણસર બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે અને સરકાર દ્વારા ત્યાંની ચૂંટણી કર્યા વગર તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ લોકોને પોતાના મતનો અધિકાર અને પસંદગીનો અધિકાર મળી રહે તે માટે સરકાર દ્વારા તેઓને નોટાનો ઉકેલ આપવામાં આવ્યો છે. તો ચૂંટણી તો થવી જ જોઈએ, કારણ કે જો એ ઉમેદવાર પસંદ ન હોય તો વ્યક્તિ પાસે નોટાની પસંદગી તો હતી જ, અને તો નોટા આપવાવાળા ઉમેદવારોને શું સમજવું. માટે આ રીતે બિનહરીફ જાહેર કરવા તે લોકોના હકને લોકશાહીની અંદર છીનવી લેવા માટેની વાત છે. નોટા આપવા માટે કેટલાક કારણો સરકારે દર્શાવેલા હતા કે આનાથી લોકશાહી મજબૂત થશે. ઘણી વખત જે ઉમેદવારો ઊભા રાખવામાં આવ્યા છે તેના પ્રત્યે મતદારો નારાજ છે, તો તે વ્યક્ત કરવા માટેનો નોટાનો ઉકેલ આપવામાં આવ્યો હતો, જેથી પાર્ટીઓ બીજી વખત બીજા ઉમેદવારને ટિકિટ આપે. બીજી વસ્તુ કે ગુપ્ત મતદાન પહેલાં જળવાઈ રહેતું નહોતું. કોઈ વ્યક્તિ વોટ દેવા ન જાય તો ગુપ્ત મતદાન નહોતું જળવાતું, એના માટે નોટાનો અધિકાર આપવામાં આવ્યો હતો. તો મારે સરકારને ખાલી એટલું જ પૂછવું છે કે એક ઉમેદવાર જ જો વધ્યો છે, ભલે તમારે એને વિજેતા જાહેર કરવો હોય, પરંતુ તમે મતદારોના નોટાના અધિકારીને છીનવી ન શકો. માટે ચૂંટણી તો થવી જ જોઈએ. થેન્ક યુ.